કમાણી સાયન્સ કોલેજ અમરેલીના BCA વિભાગનો સમય બદલવા બાબતે ABVP દ્વારા રજૂઆત અને આંદોલનની ચેતવણી। કમાણી સાયન્સ કોલેજ અમરેલીના મેનેજમેન્ટ દ્વારા BCA વિભાગનો કોલેજ સમય એકતરફી રીતે બદલવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે। અગાઉ BCA વિભાગનો સમય સવારે 8 થી 1 હતો, જેને મેનેજમેન્ટ દ્વારા અચાનક બપોરે 11 થી 4 કરવામાં આવ્યો છે। આ નવા સમયને કારણે વિદ્યાર્થીઓને અવરજવર, કોચિંગ અને અન્ય અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ મેનેજમેન્ટને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની વાતને ધ્યાનમાં ન લેતા સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ABVP અમરેલી દ્વારા આજે કોલેજ મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કોલેજ મેનેજમેન્ટને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। ABVP અમરેલી જિલ્લા સંયોજક રુદ્ર રાજ્યગુરુએ જણાવ્યું હતું કે મેનેજમેન્ટ દ્વારા જો આગામી સમયમાં BCA વિભાગનો જૂનો સમય સવારે 8 થી 1 પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ મેનેજમેન્ટની રહેશે તેવું જાણવા મળેલ છે। ABVP વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળેલ છે। નમસ્કાર, હું રુદ્ર રાજ્યગુરુ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલી જિલ્લા સંયોજક, ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય। તો આજના રોજ જે BCA કેમ્પસ છે કમાણી સાયન્સ કોલેજના ખાતે, એમના જે સ્ટુડન્ટ છે જેને એ પહેલા સેમ, ત્રીજા સેમ ને 5મા સેમ વાળાને સમયની દિક્કત આવતી હતી, કારણ કે પહેલા એ લોકોનો સમય હતો 8 થી 1 સુધીનો। ત્યારે બધા વિદ્યાર્થીઓ એ વસ્તુમાં ટેવાઈ ગયેલા હતા। બધા વિદ્યાર્થીઓ લાસ્ટ 5 વર્ષથી આ વસ્તુ કરે છે, પણ અત્યારે અચાનકથી સંસ્થા તેમના સ્વાર્થ દ્વારા કે એમને કંઈક પ્રેશર દ્વારા એ લોકો સમય બદલાવે છે। એ લોકોનો સમય અત્યારે જે 5 વર્ષથી 8 થી 1 વચ્ચે ચાલતું હતું એ લોકો અત્યારે 11 થી 4 નો કરે છે। વિદ્યાર્થીઓને આ વસ્તુ પસંદગીમાં આવતી નથી। ઘણા બધા બહેનો છે અમારી સાથે, ઘણા બધા ભાઈઓ છે, એ લોકો બહારથી આવે છે, એ લોકોને આવક જાવકમાં પ્રશ્ન પડે છે। ઘણા બધા ભાઈઓ બહેનો છે જે કોલેજની ફી ભરવા માટે પાર્ટ ટાઈમ જોબ કરે છે, એ લોકોને પ્રશ્ન પડે છે। એ વસ્તુ કેમ્પસવાળા સાંભળવા માટે તૈયાર નથી। અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું છે। જો આ નિર્ણય 2 દિવસ મેનેજમેન્ટે ટાઈમ માંગેલો છે, 2 દિવસ સુધી આ નિર્ણયમાં કાંઈ સુધારો વધારો નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન દ્વારા આમની રજૂઆત કરશે। અત્યારે તમારો કાર્યક્રમ ચાલુ રાખશો કે શું કરશો? ના, અત્યારે અમે લોકો આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છીએ। હવે પાછા ક્લાસ ચાલુ કરશે? પછી આ જે વિદ્યાર્થીઓની ઈચ્છા હશે તો ક્લાસમાં જઈશે। નહીં, હવે રજા. हमारे सर ने शांति थी, हमारे विद्यार्थियों जो हक છે ને અમે ખાલી રજૂઆત કરે છે। અમારી રજૂઆત માનો, રજૂઆત કરવા માટે જ આવ્યું છે। નહીં, આપણે વિદ્યાર્થી કોઈ નારા ઓલું પેલું એવું કઈ નહીં, અમે ખાલી સમજાવવા કે અમારી માંગ જે છે અમે પહેલા ટાઈમ હતો એ ટાઈમ રાખો અને આ ટાઈમ રાખો અને આ ટાઈમ અરે મારે તો પોતાને બસ જ નહીં આવે 6 વાગ્યા પછી